લ્યો દેવી. નાગરાજ, સમજી ગયા નાગરાજ? નારાયણ નારાયણ. નીલકંઠના કંઠની શોભા આ માર્ગે ક્યાં ચાલ્યા નાગરાજ? મહાદેવી આજ્ઞા કરી એ કાર્ય પતાવવા જાઉં છું. કોઈને પતાવવા તો નથી ને? એવી કેવી આજ્ઞા કરી છે મહાદેવીએ? એ કહેવાની મનાઈ છે. મને પણ નહીં. ઠીક, જાઓ. અત્રિ મુનિ સ્નાન કરી આશ્રમમાં પધાર્યા છે. આપને કોણે કહ્યું કે હું અત્રિ મુનિના આશ્રમે જાઉં છું? તમારું સ્થાન એમના કંઠમાં અને મારું સ્થાન એમના હૃદયમાં. પરંતુ મહાદેવજી પણ એ વાત જાણતા નથી. એમ તમે માનો છો. સદાય એમના કંઠમાં રહેવા છતાં ભગવાનને ન ઓળખી શક્યા નાગદેવ. ઠીક, જલ્દી જાઓ, નહીં તો કામ બગડી જશે. નારાયણ નારાયણ. મને ભય છે આપણું કાર્ય પૂરું થતા પહેલા ક્યાંક ભેટ ખુલી ન જાય. એમ નહીં થાય. ત્રિલોચન ભગવાનને સુદ્ધા આ વાતની જાણ નથી. કાર્ય સંપન્ન કરી નાગરાજ આવતા જ હશે. બસ, તો જીત આપણી છે. અત્રિનું મૃત્યુ થતા અંસુયા પણ એની પાછળ પ્રાણ આપશે. નીલકંઠના ગળાના હાર નાગરાજ, આજ મારા આંગણામાં પધાર્યા છો. શું મારા પતિ પરમેશ્વર પર અમૃત વરસાવવા પધાર્યા છો? પધારો નાગરાજ. તમારા આગમનથી અમારી ઝોપડી પાવન થઈ, અમારું જીવન ધન્ય થયું. ધન્યવાદ નાગરાજ. હવે આપના સ્થાન પર સીધાઓ. નાગરાજ હજી ના આવ્યો? ત્યાં જુઓ. આ શું? નાગરાજ અહીં? નારાયણ નારાયણ. કેમ નાગરાજ, કુશળ તો છો ને? કાર્ય પાર પાડી આવ્યા? નહીં. કયું કાર્ય? મને તો ન કહ્યું, પણ હવે તો કહેવું પડશે. હા હા, કહો. દસવા ગયો હતો, પરંતુ ભગવાન સર્વશક્તિમાન તમારા પહેલા ત્યાં પહોંચી ગયા, ખરું ને? મુનિભાઈ, એટલે તમે જાણી જોઈને અમને હલકા પાડવા માંગો છો? અનસુયાને એ મહાસતીની પરીક્ષા નથી થઈ શકતી. એ મહાસતી છે? હા. નહીં, એ મહાસતી હોત તો એના વૈધવ્યને પોતાના સતીત્વના બળથી રોકી શકત. એને સહાય કરવાની આપને જરૂરત ન પડત. એટલા માટે તો શિવજીને બધા ભોળાનાથ કહે છે મહાદેવી. અને એમને ભોળપણને કારણે મારી જીત હારમાં પરિણમી. નહીં, મને તો દુઃખ એ થાય છે કે મેં મહાદેવીને એમની મહાનતા દાખવવાનો અવસર ના આપ્યો. એ અવસર પણ આવશે મહાદેવી. બદ્રીનાથ તક મહારુદ્ર યજ્ઞ થવાનો છે અને એમાં મહર્ષિ અત્રિ પણ ભાગ લેવાના છે. મહર્ષિ અત્રિ બના જ જવાના છે.
ભાવના કરતા એ કર્તવ્ય મહાન છે. મરીચી ઋષિ આપને બદ્રીનાથની યાત્રાએ લઈ જવા ઈચ્છે છે, તો હું શા માટે રોકું? અવશ્ય સીધાઓ નાથ, અવશ્ય સીધાઓ. ધન્ય હો અનસૂયા. જગતમાં બધાને જો તારા જેવી પત્ની મળે તો સ્વર્ગ ઉતરે સંસારમાં. નર્મદા, ઓ નર્મદા. કોણ છો તમે? અમે નર્મદાની સખીઓ. નર્મદા નથી? ના. ક્યાંથી હોય? પછી મળે પછી ઘરમાં મને ક્યાંથી લાગે? લીલો લંગડો આંધળો આવું બોલતા તમે કરવા નથી. ઓહો, આ તો કામદેવનો અવતાર છે, કામદેવનો. ભગવાન જાણે નરકદાય શું જોઈને પસંદ કર્યો હશે. તે જઈશું જ ને. આવા નરકમાં ઉભા રહે તો અમને પણ ત્રાસ થાય છે. ચાલો લલિતા. ચાલો નરકદા કંટાળીને મેળે જ છોડી દેશે. મને આવું મળે તો હું તો ડૂબી જ મારું. પ્રભુ, હું શું એટલો બધો કદરૂપ છું? આ નરક મારું તો ઠીક, પણ આ બધાનું જીવન શા માટે બગાડ્યું? આ રક્ત મરી જવું સારું. આ રક્ત મરી જવું. આમ એકલા ક્યાં જતા હતા? મને જવા દે નબદા, તું તારા લાયક નથી. મને જવા દે. આ શું બોલો છો? મારા શેથામાં તમારા નામનું સુહાગ સિંદૂર પૂર્યું ને હવે મારો ત્યાગ કરો છો? આ દાસીને કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો સ્વામી, પણ મને તરછોડો નહીં. નહીં નહીં નબદા, નહીં. ભૂલ તારી નહીં, ભૂલ મારી થઈ છે. મારા સ્વાર્થને કાજે મેં તને નરકમાં ધકેલી. કોણ કહે છે આ નરક છે? જ્યાં હૃદયમાં પ્રેમ વસે છે ત્યાં સ્વર્ગ વસે છે. પાછા વળ સ્વામી, જો તમે મારો ત્યાગ કરશો તો આ તખ્તાનું જગતમાં કોઈ નહીં રહે. ગધેડાના બાપા, ભાગ્યવતી સૂઈ રહી છે. અને તું આ શું કરી રહ્યો છે? પત્ની સેવા બાપા, પત્ની સેવા. પુરુષના માટે જો સાચી સેવા હોય તો બસ પત્ની સેવા. શું તમે નથી જાણતા? થોડા તીરથ સાસુ સસરા, અડધા તીરથ સાડી. અરે મા બાપ તો નદી નાણા, બાકી બધા તીરથ કરવા. અરે ચૂપ રે બેશરમ. ઓહો, આ કયા ગધેડાએ ઊંઘ બગાડી? શું કહ્યું? હું ગધેડો? ચાલ નીકળ મારા ઘરમાંથી બહાર. હું બહાર નીકળું? એ વામનજી, તમે આ બુઢાને કેમ કઈ કહેતા નથી? તું સમજતી કેમ નથી? સાથે બુદ્ધિ નાખી. શું બોલો? મારી બુદ્ધિ નથી તો તું પણ નાસોમાં નહીં ગઈ? ના ના બાપા, આ તો હું તો એમ કહેતો હતો ને કે બધી ઘાસ ચાલવા ગઈ. કોઈ મારી? ના હોય આની. શું કહ્યું? મારી? ના ના મારી. કપૂત બૈરી વશ થઈને બાપને ગાળો આપે છે. કાળા કારકાને ઘરની બહાર. હું કાકા? મારું આંખમાં? હું તો આ ચાલી. અરે કાળી, અરે કાળી. હું કાળી? ના ના, તારું નામ તો કાળી નહીં, પણ જો ને આ ટૂંકાવીને તારું નામ કાળી રાખ્યું. ટૂંકાને બધું ટૂંકું સૂજે. હું એક ક્ષણ અહીંયા રહેવાની અરે, નથી. તો પછી જા પત્ની જા પતિ. અલે તું ક્યાં ચાલ્યો? મારે પિયર બોલ્યો, એમને પિયર. ગધેડા, મારો દીકરો થઈને તું ઘર જમાઈ થવાનો? ચાલ ઘરમાં. હવે એ ચાલે છે કે નહીં? હાલે છે કે નહીં? ચાલે છે કે નહીં? ચાલ. અરે પણ એક બાજુ વાગણ, બીજી બાજુ વળું, હું શું કરું? તો હું આ ચાલી. અરે ત્યાં દેવી ત્યાં દાસ. તો પછી પરખાડામાં. આજથી તું મારો દીકરો નહીં. અને હું તમારો બાપ નહીં. ભૂલ્યો, તમે મારા બાપ નહીં. હવે એ બાપના બેટા ચાલ સીધી છે. બાપુ. ચાલ. હે ભોળાનાથ. ભાઈઓ, એ બધા ક્યાં જઈ રહ્યા છો? ચાલો ને આપણે પણ બદ્રીનાથ જઈએ. જેવી આજ્ઞા દેવી. બદ્રીનાથ ભગવાનની, બદ્રીનાથ ભગવાનની, બદ્રીનાથ ભગવાનની, બદ્રીનાથ ભગવાનની. અરે, આવડો મોટો થઈને સ્ત્રી પાસે ગાડું ખેંચાવે છે. શરમ નથી આવતી? એવું ન કહો. મારા પતિ અંધ છે, વળી ચાલી પણ શકતા નથી. તમે ક્યાં જઈ રહ્યા છો? વિંધ્યાચલ પર્વત પર.
અમે તીર્થયાત્રાએ જઈએ છીએ. તું અમારી સાથે ચાલ. મારી તીર્થયાત્રા મારા પતિના ચરણોમાં જ છે. પણ આ ભારને ક્યાં સુધી સાથે લઈને ફરતી રહી? તે પ્રેમ નથી. ના ના, એવું નથી. અમારા પતિ અંધ નથી. સમજો કે પતિને બદલે તમે અંધ હો ને તમારા પતિ તમારો ત્યાગ કરે તો તમને કેવું લાગે? પણ હકીકતમાં એવું નથી. માટે આને છોડ અને અમારી સાથે યાત્રાએ ચાલ. તો મારે માટે તીર્થયાત્રા નહીં, પાપ યાત્રા થશે. નાસ્તિક, ત્યારે તો આવો પતિ પામી છે. સંગ આગળ નીકળી ગયો. જાઓ પતિ પરાયણ માતાઓ, નહીં તો તમારા ભગવાન તમારાથી રિસાઈ જશે. અને તારા ભગવાન? મારા ભગવાન મારી સાથે જ છે. તો પુણ્ય નથી મેળવવું? મને લાગે છે પાપ તમે ત્રણે કર્યા છે, એટલે પુણ્યની જરૂર તમને છે. જાઓ. બદ્રીનાથ ભગવાનની જય! બદ્રીનાથ ભગવાનની જય! ઓમ નમઃ શિવાય! 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 ઓમ નમઃ. મારાથી નથી ચલાતું. એક કમલામી, કોશિશ કરો. પ્રેમ એવો અદ્ભુત મંત્ર છે કે તમને સીધા પહોંચાડી દેશે. મારા રોયા સીધા એટલે ઉપર. હા, ના, એટલે કે ચાલો હું તમને ટેકો આપું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ઓમ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ. પડી ગઈ માં. ઓહો. અરે 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 શું થયું? અરે 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 પથ્થરના 2 ટુકડા થઈ ગયા. મારા સાંદે સાંદારા પર ટુકડા થઈ ગયા. અને જોવા તો દેખા. બધું બરાબર થઈ જશે. અરે શાંતિ રાખ. હવે શું થશે? ધીરજ ધરો દેવી, ધીરજ ધરો. હું બરાબર કરી દઉં. ચાલી. ઓહો, ધીરજ ધરો સૌભાગ્યવતી. અરે ત્રિલોકમાં ન બનેલો બનાવ પત્ની ભક્તિનો હું કરી બતાવી અને તમને મારા ખભા પર બેસાડી અને યાત્રા કરાવી. રહેવા દે, રહેવા દે. તારો ખભો ઉતરી જશે ને હું ક્યાંક રસ્તામાં ખોવાઈ જઈશ. તો પછી શું? વાહ ભગવાન વાહ, તે તો મારી લાજ રાખી છે ને કઈ. જય ભોળિયા દેવ, જય ભોળાનાથ. વાહ પ્રભુ. દેવી દેવી, પ્રેમથી આ ગાડી બિરાજો અને પ્રેમથી હું ભજનો ગાતા ગાતા હું તમારા સુકોમળ શરીરને ખેંચીશ અને મારા સુકોમળ હાથોથી તમને તાલ આપીશ. તાલ વાલ તો ઠીક મારી બાઈ, પણ મારા માથે તાલ પડશે એ વાત નક્કી. બિરાજો વહુરાણી, બિરાજો, પ્રેમથી બિરાજો. મારા ટેપા તૂટી ગયા. તારા તો હાથ તૂટી ગયા પણ મારા ટેપા તૂટી ગયા. બિરાજો દેવી. છે ને કઈ થાય ના. પકડો પકડો. બાપરે, બરાબર પકડીને બેસજો. પકડજો. ઓ ભગવાન, ઓ પ્રભુ, ઓ એ સુખો ને કાળી બે જાતરાએ જાય. કાળી ના ભારથી સુખો દબાઈ દબાઈ જાય. મારો હેલો સાંભળો હોજી.